શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઇતિ એષા વાંગ્મયી પૂજા શ્રીમદ્શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદા શિવ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા દરુણબિંબફલાધરોષ્ટા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. યોऽन्तઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્ર ખિલ શક્તિધરસ્વધામ્ના. અન્યાસ્તહસ્તચરણં શ્રવણાત્વગાદે પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે નારવિંદાયત પત્ર નેત્ર. યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય
રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય ભાદ્રપદ માસના આ પવિત્ર માસમાં સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસના સત્રમાં દરેક ભક્તોને જય શ્રી કૃષ્ણ જય સિયારામ. ભાગવત કથાના મનોરથી યજમાન શ્રી હિંમતભાઈ ગોકળભાઈ સોજિત્રા ધરમપુર, નૈનાબેન ચંદ્રસિંહ પરમાર USA કેલિફોર્નિયા, રાજેશભાઈ માહલા અંબાજી ધામ ધરમપુર, મનીષભાઈ મંડાનિયા UK, ગામ ઝરિયા ધરમપુર મારા પરમ સ્નેહી સ્વર્ગસ્થ દિનેશભાઈ રમણભાઈ પટેલ, દરેક યજમાનો એમના સમસ્ત પિતૃઓને સદગતિ અને શાંતિ મળે, હંમેશા એમની કૃપા એમના પરિવારની ઉપર વરસતી રહે એ ભાવનાથી આ ભાગવત કથાનું આપણે રસપાન કરી રહ્યા છીએ. ગઈકાલની કથામાં આપણે જોયું ભાગવતની કથાનું મહાત્મયની આપણે ગઈકાલે કથા જોઈ કે આ ભાગવત શાસ્ત્ર એવું છે, કોઈ પાપી હોય, કામી હોય, ક્રોધી હોય, ગમે તેવો હોય, પણ એક વખત જો ભાગવતના શરણમાં આવી જાય તો એને વૈકુંઠની પ્રાપ્તિ મળે છે. અને એ કથા એ વાતને સિદ્ધ કરવા માટેની ગઈકાલે ધુંધુકારીની આપણે કથા જોઈ. ધુંધુકારી પોતાના પાપ કર્મને કારણે પ્રેત બન્યો. ગૌકર્ણ મહારાજે ધુંધુકારીની પાછળ ભાગવતની કથા કરીને ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લેવા માટે આવ્યા છે. બીજા જે શ્રોતાજનો કથા સાંભળતા હતા
વાતો કરવા માંડ્યા અંદરો અંદર કે કથા તો આપણે સાંભળી, પણ ધુંધુકારીને કેમ મોક્ષ મળ્યો, એને કેમ લેવા માટે આવ્યા? અને ત્યારે ભગવાનના પાર્ષદો કહે કે ધુંધુકારીએ જે ભાવ અને શ્રદ્ધાથી કથા સાંભળી એવી કથા તમે નથી સાંભળી, માટે બીજી વખત કથાનું શ્રવણ કરો. અને બીજી વખત શ્રોતાઓએ ભાગવતની કથાનું શ્રદ્ધાથી શ્રવણ કર્યું અને બધા જ શ્રોતાઓને પણ ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા અને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. એ કથા આપણે ગઈકાલે જોઈ ગયા. ભાગવતની કથા સાંભળ્યા પછી એને વાગોળવી પડે. ભાગવતમાં ભાગવતના વક્તાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ, એની વાણીમાં વિશ્વાસ હોવો જોઈએ. એક વાત બહુ સરસ લખી છે, વિશ્વાસો ગુરુ વાક્યેશુ. જેને ગુરુના વાક્યમાં વિશ્વાસ, એનું શ્રવણ એટલે કે સાંભળવું સફળ થાય. વક્તાની વાણીમાં ક્યારેય શંકા ન કરવી. વક્તા પછી કોઈ પણ હોય. ગઈકાલે આપણે ચર્ચા કરીને કે ભાગવત એટલે શું? ભગવતામ પ્રોક્તમ. ભગવાન બોલે એને ભાગવત કહેવાય. આ ભાગવતની કથા ભગવાન નારાયણના મુખમાંથી બ્રહ્માજીએ સાંભળી, બ્રહ્માજીએ નારદજીને સંભળાવી, પછી વેદ વ્યાસે સાંભળી, વેદ વ્યાસે સુખદેવજી મહારાજને ભાગવતનું જ્ઞાન આપ્યું અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ગંગાના કિનારે આ કથા સંભળાવી અને પછી આ કથા પૃથ્વીની ઉપર આવી. પણ ભગવાન બોલે એ ભાગવત. આ વ્યાસપીઠ ઉપરથી વક્તા તો ખાલી માધ્યમ છે, બાકી વ્યાસપીઠ જ બોલે છે, ભગવાન બોલે છે. નારાયણના મુખમાંથી નીકળી બ્રહ્માજી, બ્રહ્માજી એટલે નારદજી, નારદજી પણ ભગવાનનો અવતાર છે. વેદ વ્યાસ એ ભગવાનના 24 અવતારોનો એક અવતાર છે. ભગવાન બોલ્યા, વ્યાસ બોલ્યા. પછી સુખદેવજીએ કથા કરી, સુખદેવજી પણ ભગવાનનો અવતાર, સાક્ષાત શિવનો અવતાર. એટલે કથા ભગવાનના મુખમાંથી જ નીકળી છે અને ભગવાન બોલે એને જ ભાગવત કહેવાય. પણ એમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અને ભાગવતનું કોઈ પણ ભક્તિનો જે માર્ગ છે ને, એમાં પેલું છે શ્રવણ. શ્રવણ એટલે કે સાંભળવું. સાંભળવા વગર ભક્તિ માર્ગમાં પ્રવેશ થતો નથી. ગાય હોય ને, ગાય એ ચારો ખાય પણ પછી શાંતિથી વાગોળે એને. એમ કથાનું શ્રવણ કર્યા પછી આપણે વાગોળવાની, એમાં મંથન કરવું કે ભાગવતની અંદર મેં આ સાંભળ્યું, એ માર્ગે ચાલવાનો પ્રયાસ કરવો. એ બધી કથા ગઈકાલે આપણે જોઈ. સુતનામના પુરાણી સનતકુમારો કહે છે કે આ કથાને શ્રદ્ધાથી જો શ્રવણ કરે તો વૈકુંઠની પ્રાપ્તિ થાય. અને ખાસ કરીને શ્રાદ્ધના દિવસોમાં ભાગવતની કથાનો પાઠ કરો ખાલી, તો પણ પિતૃઓને અક્ષય તૃપ્તિ મળે છે. આખું ભાગવત નહીં, પણ ફક્ત ભાગવતનો એક શ્લોકનો ખાલી પાઠ થાય ને તો પણ પિતૃઓને અક્ષય પ્રાપ્તિ, તૃપ્તિ મળે છે. તો એવા આ પવિત્ર માસમાં આ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આપણે ભાગવતની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આ બાજુ બધા જ હરિભક્તો, ભગવાનના પાર્ષદો આવ્યા, વૈકુંઠમાં ગયા અને ત્યારબાદ ભાગવતમાં ભાગવતનો વિધિ બતાવ્યો છે. ભાગવતની કથા એમ લખ્યું છે ભગવતમાં કે બને ત્યાં સુધી આ કથા તીર્થમાં કરવી, કોઈ તપોવનમાં કરવી. વ્યવસ્થા હોય તો તમારા ઘરના આંગણે પણ આ કથા તમે કરી શકો. અને ત્યારબાદ ભાગવતની અંદર ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. શ્લોક લખ્યો છે ભાગવતમાં, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પૃહ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો.
ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્તનો અર્થ કે ફક્ત દક્ષિણા માટે જ કથા ન કરતો હોવો જોઈએ. વિરક્તનો અર્થ એકદમ સરળ. વિરક્તો વૈષ્ણવો. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવના ઘણા બધા અર્થો, પણ ખરો વૈષ્ણવનો અર્થ ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતારો થયા એ બધામાં જેને શ્રદ્ધા હોય એ વૈષ્ણવ. આપણે ત્યાં એક વૈષ્ણવનો અર્થ ગવાય છે ને, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આને રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. ભાગવતમાં લખ્યું છે વિપ્રો. ભગવાનના ગુણગાન ગાવાનો બધાને અધિકાર છે, પણ વ્યાસપીઠની જ્યારે વાત આવે તો વ્યાસપીઠના અધિકારી બ્રાહ્મણ છે. દષ્ટાંત કુશળો. ભાગવતનો વક્તા દષ્ટાંત કુશળો હોવો જોઈએ. દષ્ટાંત કુશળ એટલે કે ભાગવતનો કોઈ ગહન સિદ્ધાંત, ગહન અર્થ કદાચ શ્રોતાઓની સમજમાં ન આવે તો દૃષ્ટાંત સમજાવી શકે એવો દષ્ટાંત કુશળ હોવો જોઈએ. ધીર ગંભીર. ભાગવતની અંદર લક્ષણો બતાવ્યા વક્તાના અને ત્યારબાદ શ્રોતાના નિયમ બતાવ્યા છે. વક્તાના લક્ષણ બતાવ્યા અને શ્રોતાએ કયા નિયમ પાળવા કથા સાંભળતી વખતે. યજમાને 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાનો ત્યાગ કરી ગુરુની, બ્રાહ્મણોની, દેવોની ક્યારેય નિંદા ન કરવી, ઉદાર રહેવું. યજમાને નિયમથી જો કથા સાંભળવામાં આવે તો નિસંતાન માતા જો કથા સાંભળે તો એને અક્ષત ફળની પ્રાપ્તિ થાય. કથા વિરામ થયા પછી બ્રાહ્મણોને દાન કરવું. આમ તો ભાગવતમાં તો લખ્યું છે શક્તો પ્રતય પ્રહિતો સ્વાદમ શ્રીહ. 3 તોલાનું સોનાનું સિંહાસન બનાવીને ભાગવતજીને અર્પણ કરવું. સુદ પુરાણી કહે છે કે આ કથા ભગવાન સ્વધામ ગયા પછી 30 વર્ષ પછી ભાદરવા સુદ નોમના દિવસે સુખદેવજીએ પ્રારંભ કરી. ત્યારબાદ 170 વર્ષ સુધી આ કથા ન થઈ અને પછી કલિયુગમાં 200 વર્ષ પછી અષાઢ સુદ નોમના દિવસે આ કથા ગોકર્ણ મહારાજે ધુંધુકારીને સંભળાવી અને ત્યારબાદ 30 વર્ષ પછી કારતક સુદ નોમના દિવસે સનત કુમારોએ નારદજીને સંભળાવી. આ હતું ભાગવતનું મહાત્મય. હવે ભાગવતના પ્રથમ સ્કંધથી આપણે ભાગવતની કથાની શરૂઆત કરીએ. આ શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે, 335 અધ્યાય અને 12 સ્કંદનું આ ભાગવત પુરાણ છે.
પ્રથમ સ્કંદના મંગલાચરણનો શ્લોક આપણે બધા જ બોલીએ. જન્માંધસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થવેષ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાન યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. મંગલાચરણનો શ્લોક. જન્માંધસ્ય યતોન્વયાદિતરત. જન્માંધસ્યનો અર્થ થાય અમે પરમાત્માનું ધ્યાન કરીએ છીએ, જેના દ્વારા આ સંસારની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા જ આ સંસારનું રક્ષણ થાય છે અને જેનામાં જ આખી સૃષ્ટિ વિલય થવાની એવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. જન્માંધસ્ય આ શ્લોકનો બહુ ઘણો અર્થ સારો બતાવ્યો છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. વ્યાસજીને કોઈએ પૂછ્યું કે જેણે આ સંસારની ઉત્પત્તિ કરી એ પરમાત્માનું તમે ધ્યાન કરો છો? વ્યાસજી કહે નહીં, બ્રહ્માજીએ આ સંસારની ઉત્પત્તિ કરી પણ હું બ્રહ્માજીનું ધ્યાન નથી કરતો. વ્યાસજી કહે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. બ્રહ્માજીને પણ જેણે વેદોનું જ્ઞાન આપ્યું, બ્રહ્માજીને ભગવાને જ્ઞાન આપ્યું વેદોનું. કેવી રીતે? બ્રહ્માજીને અત્યારે બ્રાહ્મણના છોકરાઓ પાઠશાળામાં ભણે એમ નહીં. અત્યારે આપણને ગુરુજી બ્રાહ્મણોને ભણાવે, ગણાનંત્વા ગણપતિ ગૌ હવા મહે પ્રિયાનંત્વા, આ બધા શ્લોકો કંઠસ્થ કરાવે. એમ જ્ઞાન નથી આપ્યું, સીધું પોતાની શક્તિ વડે બ્રહ્માજીને વેદોનું જ્ઞાન. આપણે અત્યારની ભાષામાં મોબાઈલમાં ફોટો કે કંઈક ગીત હોય ને એક જ મિનિટમાં બીજામાં લઈ લઈએ બ્લૂટૂથ દ્વારા. એમ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. ઈ પરમાત્માનું હું ધ્યાન કરું. તેજો વારી મૃદામ યથા વિનિમયો. તેજો વારી મૃદામ એટલે તમે ઉનાળામાં રસ્તા ઉપર જતા હો ને ભર બપોરે, તો રસ્તા ઉપર તમને પાણી હોય એવો ભાસ થાય. આપણે ઝાંઝવાના જળ કહીએ ને, એમાં સંસાર પણ ઝાંઝવાના જળ જેવો છે. હકીકતમાં ત્યાં પાણી હોતું નથી પણ આપણને ભાસ થાય. એમ અત્યારે માણસ પૃથ્વી ઉપર મનુષ્યનો અવતાર લઈને આવે ને આ સંસાર છે એવો ભાસ આપણને થયા કરે. બાકી સંસાર છે જ નહીં, આ સપનું છે, ખોટું છે. આ સંસાર નથી તોય એના માયાના પ્રભાવથી આપણને દેખાય છે. ઈ પરમાત્માનું સત્યમ પરમ ધીમહિ. ઈ પરમાત્માનું હું ધ્યાન. આ શ્લોકની અંદર છે ને ભગવાનનો નામનો વ્યાસજીએ ઉલ્લેખ નથી કર્યો. સત્યમ પરમ ધીમહિ લખ્યું. બાકી આ ભાગવતની કથા એટલે ભગવાન કૃષ્ણની કથા છે. વ્યાસજી ધારે તો લખી શકે કૃષ્ણમ પરમ ધીમહિ, પણ વ્યાસજીને ખબર હતી કે કળિયુગની અંદર જો હું કૃષ્ણ પરમ ધીમહિ લખીશ ને તો કૃષ્ણ ભક્તો એમ કહેશે કે આ તો અમારો ગ્રંથ છે. રામમ પરમ ધીમહિ હું લખીશ તો કદાચ રામ ભક્તો એમ કહેશે
કે આ મારો ગ્રંથ છે. એટલા માટે વ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમહિ. એ સત્ય પરમાત્માનું હું ધ્યાન કરું છું. ભાગવતનો મંગલાચરણનો શ્લોક, ભાગવત કથાનો પ્રારંભ કરતા પ્રથમ સ્કંદમાં વ્યાસજીએ 3 શ્લોકમાં મંગલાચરણ લખ્યા છે. અને મંગલાચરણ વગર કાર્યની શરૂઆત થતી નથી. અત્યારે પણ કોઈ વેપારી હોય, સવારમાં પોતાની દુકાન ખોલે એટલે પેલા એ દુકાનના ઉમરાને પ્રણામ કરે, દીવાબત્તી કરે, મંગલાચરણ. મંગલાચરણ કરવાથી આપણું કાર્ય સિદ્ધ થાય. ભગવાનની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એની શું શક્તિ છે એનું દર્શન કરાવ્યું. બીજા શ્લોકની અંદર ભાગવતજીનો મહિમા ગાતા વ્યાસજી કહે છે ધર્મ પ્રોજ્જિત કેદ વૃત્ત પરમો નિર્મત્સારાણામ સતા. ભાગવતમાં પરમ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરમાત્મા વાસ્તવિક રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવનો પરમ ધર્મ છે ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં અનુરાગ. શ્લોકમાં લખ્યું છે નિર્મત્સરાણામ સતા. ભાગવત કથા સાંભળવાનો અધિકારી કોણ? નિર્મત્સર. નિર્મત્સરાણામ એટલે કે જેની અંદરનો મચ્છર મરી જાય. કોઈ કે પૂછ્યું કે અંદરે મચ્છર આવે? બહાર તો જોયા મચ્છર. વ્યાસજી કહે હા, અંદરે મચ્છર હોય, એ અંદરનો મચ્છર, ખાલી ફરક બહુ નથી. આ મચ્છર અને આ મત્સર. મત્સરનો અર્થ થાય મમઃ અગ્ર સરતી. કોઈ વ્યક્તિ કરતા કોઈ માણસ આગળ નીકળી જાય અને ઓલાને બળતરા થાય કે આ મારી કરતા આગળ કેમ નીકળી ગયો. મત્સર. આ તમારું અંદરનું મચ્છર આપણી ભાષામાં. કોઈકની પ્રગતિ થતી હોય, કોઈકની વાહવા થતી હોય અને તમારું લોહી ઉકળવા મળે એટલે નક્કી સમજવું કે હજી તમારી અંદર મચ્છર જીવતો છે, મર્યો નથી. નિર્મત્સરાણા. કોઈકનું સુખ જોઈને તમે રાજી થાવ, કોઈકની પ્રગતિ જોઈને તમને આનંદ થાય, એવો ભાવ જ્યારે તમારામાં આવે એટલે તમારે સમજવું કે હવે અમે ભાગવત કથા સાંભળવાના અધિકારી બની ગયા છે. તમારો અંદરનો મચ્છર મરી. બીજા શ્લોકમાં સંપૂર્ણ ભાગવતનો પરિચય આપ્યો અને ભાગવતજીની વંદના કરી. કવિ કાલિદાસે ગુરુ રઘુવંશમાં લખ્યું છે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. ભાગવત તુલસીદાસજીએ લખ્યું, કાલિદાસજીએ લખ્યું. રામાયણમાં તો તુલસીદાસજીએ રામાયણની શરૂઆત કરતા પહેલા કેટલી વંદના કરી છે. ભાગવતમાં તો હજી ઓછી છે. તુલસીદાસજીએ ભગવાન રામની વંદના કરી, ગણપતિની વંદના કરી, સરસ્વતીની વંદના કરી, શિવ અને પાર્વતીની વંદના કરી, વર્ણોની, અક્ષરોની, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા, રીછની, વાનરોની, પોતાના ગુરુની વંદના કરી. ગુરુની ક્યાં વાત કરો, ગુરુના ચરણની વંદના કરી અને ગુરુના ચરણના રજની પણ તુલસીદાસે વંદના કરી. બંદવ ગુરુ પદ પદુમ પરાગા. બંદવ ગુરુ પદ પદુમ પરાગા. સુરુચિ સુવાસ સરસ અનુરાગા. સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંદવ ગુરુ પદ પદુમ પરાગા. બંદવ ગુરુ પદે પદુમ પરાગા. સુરુચિ સુવાસ સરસ અનુરાગા.
વ્યાસજીએ ગુરુના ચરણના રજની વંદના કરી કે જે ગુરુના ચરણની રજે મને ધર્મના માર્ગમાં રુચિ આપી, મારા જીવનને મહેકાવ્યું, ભગવાનના ચરણમાં મને અનુરાગ કરાવ્યો, એ ગુરુના ચરણના રજને પણ હું વંદન કરું. ધર્મ માર્ગની અંદર સુરુચિ જાગે એ સંતની કૃપા છે. અને બીજું આપણામાં સુગંધ આવે, ગુરુની કૃપા. જેના પર સદગુરુ કૃપા કરે એનું જીવન સુગંધમય બની જાય. એટલા માટે આપણે ત્યાં ગવાય છે ને, એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલ હું બનું કે પછી ધૂપ સળી થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું. ફૂલ હું બનું કે પછી ધૂપ સળી થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું. ભલે કાયા આ રાખ થઈ પડે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને. મારું જીવન સુગંધી બને. સંતના ચરણને તો શાસ્ત્રમાં હરતું ફરતું તીર્થ કીધું છે. સંતની કૃપાથી તમારા જીવનમાં સુગંધ આવે. આ ભાગવતની કથા સંતની કૃપાથી મળે, ઈશ્વરની કૃપાથી મળે. જન્માંતરે ભવેત પુણ્યમ, ગઈકાલે આપણે વાત થઈ ને કથા કે તમારા પુણ્યનો ઉદય થાય ત્યારે તમને ભાગવત મળે. ભગવાનનું મંદિર અને ભાગવતમાં કથા મંડપમાં ખાલી એટલો જ ફેર. ભગવાનના દર્શને તમારે જવું હોય મંદિરમાં તો અમુક સમયે જવું પડે, અમુક સમયે મંદિર બંધ હોય. અને કથા મંડપની અંદર સવારમાં 9 વાગે કથા શરૂ થતી હોય ને તમે કદાચ 10 વાગે આવો, 11 વાગે આવો તો કથા મંડપ ભાગવત તમને ના ન પાડે. આપણે ત્યાં કર્મકાંડમાં ભૂદેવો મંત્ર બોલે, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યહ સ્મરેત પુંડરીકાક્ષો સબાહ્ય ભયંતર શુચિ. પૂજા કરાવતા પહેલા પાણી છાટે ને, બોલે તમે અપવિત્ર પવિત્રો વા, તમે અપવિત્ર હો કે પવિત્ર હો, કોઈ પણ અવસ્થામાં હો, યહ સ્મરેત પુંડરીકાક્ષો, ભગવાન નારાયણનું સ્મરણ કરવાથી જ તમારી શુદ્ધિ થાય, તમારામાં પવિત્રતા આવે છે. વ્યાસજી કહે છે કે આ નિગમ કલ્પ ભાગવત એ તો નિગલ કલ્પ તરુ છે. નિગમ એટલે વેદ, વેદને નિગમ કહેવાય. અને કલ્પ વૃક્ષ, કલ્પતરુનું આ ફળ છે ભાગવત. કલ્પ વૃક્ષ રૂપી ઝાડ ઉપરથી આ ભાગવત રૂપી ફળ ટપક્યું પડ્યું. કોઈ કે પૂછ્યું કે ફળ પડ્યું તો પછી તૂટી નહીં ગયું હોય? કારણ કે તૂટેલા ફળની પછી માર્કેટમાં કિંમત ન આવે.
વ્યાસજી કહે આ ફળ ટપક્યું એ વાત બરોબર છે, પણ ધીરે ધીરે ટપક્યું છે. એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર, ત્રીજી ડાળી ઉપર, એમ કરતા કરતા પીડ્યું છે. એટલે સાબુત છે, એકદમ ફૂટ્યું નથી. હમણાં ચર્ચા કરીને ભગવાન નારાયણના મુખમાંથી ભાગવત રૂપી ફળ બ્રહ્મા રૂપી ડાળી ઉપર પડ્યું. બ્રહ્મા રૂપી ડાળી ઉપરથી નારદ રૂપી ડાળી ઉપર પડ્યું. નારદ રૂપી ડાળીથી થઈ વ્યાસજી સુધી પહોંચ્યું, અને વ્યાસજી રૂપી ડાળી ઉપરથી આ ફળ સુખદેવજી રૂપી ડાળ ઉપર પડ્યું, અને સુખદેવજી મહારાજની ડાળ ઉપરથી રાજા પરીક્ષિતને આ ફળ મળ્યું. સંસારને, આ પૃથ્વીને આ રીતે ધીરે ધીરે પડ્યું છે. એટલે સાબુત છે. ભગવાનનું સંકીર્તન સૌથી મોટું સ્નાન છે. નિગમ કલ્પ, વેદરૂપી કલ્પવૃક્ષનો અર્થ થાય. તમને ખબર હશે કલ્પવૃક્ષ એટલે કે જેની છાયામાં તમે બેસો અને કાંઈ પણ ઈચ્છા પ્રગટ કરો એટલે તરત એ કલ્પવૃક્ષ તમને હાજર કરે એ વસ્તુ, એને કલ્પવૃક્ષ કહેવાય. એમ આ ભાગવત છે ને એ કલ્પવૃક્ષ છે. શ્રદ્ધાથી ભાવથી ભાગવતના શરણમાં આવી અને તમારી ઈચ્છા પ્રગટ કરો. ઈચ્છા સારી હોવી જોઈએ પાછી. આપણા ખેતરમાં જ વરસાદ પડે ને બાજુવાળાના ખેતરમાં વરસાદ ન થાય તો એવી કઈ ઈચ્છા ભગવાન પૂરી કરતા નથી. બ્રાહ્મણ પૂજા કરાવે ને ત્યારે સંકલ્પ કરાવે શુભ મનોકામના પ્રાપ્તિ અર્થે, સારી મનોકામના પૂરી થાય. અને આપણી ઈચ્છાઓ તો ક્યારે ઘટવાની છે જ નહીં, પણ લોકહિતની ઈચ્છા હોય. દરિયાનો મોજો એક મોજું ઉછળે ને શાંત થાય ત્યાં તો બીજું મોજું, એમ મોજા તો અવિરત આવ્યા જ કરે. એમ માનવીની અંદર ઈચ્છાઓ તો એક પછી એક પ્રગટ્યા જ કરે. એક ઈચ્છા શાંત થાય તો બીજી મોજાની જેમ ઉછાળા મારે. ખરેખર તો કે આપણી ઈચ્છા મરી જાય. ભાગવતનું ખરેખર શ્રવણ કરે ને એટલે માણસની આ બધી સંસારિક ઈચ્છાઓ મરી જાય. સંપત્તિની ઈચ્છા રાખતા હોય, ભાગવત તો એમ કહે છે કે ભગવાનની સંપત્તિ મળવી ભાગવતની કૃપા નથી. એ તો ભાગ્યમાં હોય, કર્મ પ્રમાણે કદાચ મળે. પાપી લોકોને ઘરે સંપત્તિ હોય. સંપત્તિ મળવી ભાગવતની કૃપા નથી. પણ સંસારમાં આ મોહ માયામાંથી તમારું ધ્યાન, એમાંથી તમારી ઈચ્છા હટી જાય અને ભગવાનમાં તમારી પ્રીતિ જાગે, એ ભાગવતની કૃપા છે. કોઈકે કીધું છે ને કે હમારી તમન્નાઓને હમકો બુરા બના દિયા, હમારી તમન્નાઓને હમકો બુરા બના દિયા વરના હમ ખુદ ખુદા હોતે. બસ માણસમાં ને ભગવાનમાં ખાલી આટલો જ ફેર. બાકી આપણી ઈચ્છાઓ હતી ને આપણી ઈચ્છાઓએ જ આપણને બગાડ્યા છે. આદમી ને ખુદાની વચ્ચે તફાવત છે બહુ થોડો. આદમી અને ખુદાની વચ્ચે તફાવત છે બહુ થોડો. એકે બનાવ્યું છે આ જગતને અને બીજો બેઠો બગાડે છે. ભગવાનમાં માણસમાં આટલો ફેર. એણે આ દુનિયાને બનાવી અને આપણે બેઠા બેઠા બગાડી. કલ્પતરુમાં બેસી વ્યાસજી કહે છે એક શુક ફળ ખાઈ રહ્યો છે. શુક એટલે પોપટ. અને પોપટ જે ફળની અંદર ચાંચ મારે ને એ ફળ મીઠું જ હોય. એ ભાગવત રૂપી ફળની ઉપર શુક, અને એ ફળ પૃથ્વીની ઉપર પડ્યું. અનેક ભાગવતની વિશે તો કથાને બાજુ પર મૂકો, ફક્ત ભાગવતની ઉપર ચર્ચાઓ કરીએ ને તો 7-7 દિવસ નીકળી જાય. પિબત ભાગવતમ રસમાલાયામ, ભાગવતની કથાનું રસ કર. આ રસ છે, ભાગવતમાં લખ્યું છે. ભાગવત કથા ઈ રસ છે. કોઈ કે પ્રશ્ન કર્યો કે આ ભાગવત રૂપી ફળ છે, કોઈ પણ ફળ હોય તો ફળમાંથી અમુક વસ્તુ આપણે કાઢી નાખવી પડે. કેરીની સિઝનમાં તમે સારામાં સારી કેરી લાવો, ગમે એવું મોટું, કદાચ 1 કિલોનું મોટું 2 કિલોનું ફળ હોય કેરીનું,
એ 2 કિલો કેરી ભલે વજનમાં હોય, પણ પછી તમે ઘરે લાવો એટલે એની છાલ કાઢી નાખવી પડે, એમાંથી ગોટલી કાઢી નાખવી પડે. પણ આ ભાગવત રૂપી ફળમાં તો કાંઈ કાઢવા જેવું જ નથી. પીબત ભાગવતમ રસમાલા. ભાગવત રસ છે, અને રસની એક બીજી ખાસિયત છે કે 5 વર્ષનો બાબો હોય ને એને તમે રસ આપો ને એ પી જાય, ને 80 વર્ષના ભાભા હોતે પી જાય. બધાને હાલે. 2-4 વર્ષનું બાળક કદાચ એને ફળ આપો તો એ ફળ ન ખાઈ શકે. 80 વર્ષના ભાભાને કદાચ કંઈક ફળ આપો તો દાંત ન હોય તો ન ચાવી શકે. પણ ભાગવત તો રસ છે. ભાગવતની આવી ચર્ચાઓ થઈ અને ત્યારબાદ 4થા શ્લોકથી ભાગવતની કથાનો પ્રારંભ થાય છે. નૈમિષે નિમિક્ષ ક્ષેત્રે ઋષય શવનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. એકવાર નૈમિષારણ્યમાં કથા ચાલે છે. ઋષિઓ ભેગા થયા અને ભાગવતજીની વાતો કરતા કરતા 1000 વર્ષ નીકળી ગયા. આ 4થા શ્લોકમાં લખ્યું છે ભાગવતના. નૈમિષારણ્યમાં ઋષિઓ ભાગવતની કથા કરતા હતા, ને કથા કરતા કરતા 1000 વર્ષ નીકળી ગયા. 1000 વર્ષ નીકળી ગયા છતાં પણ ઋષિઓ ભાગવતને પૂરી નથી કરી શક્યા. તો આપણે 7 દિવસમાં પૂરી કરવા વાળા કોણ? એટલે વિદ્વાનો કહે છે કથા ક્યારેય ન કરવી, ખાલી વાણી રૂપી પુષ્પો પ્રભુના ચરણમાં ચડાવવા. બાકી આની કથાનો આનો કોણ પાર પામી શકે? અસિદ્ધગીરી સમંસાત કજ્જલમ સિંધુ પાત્રૈ સુરતર વરુષાખા લેખિની પત્ર મુરવી લિખતિ યદિ ગૃહીત્વામ શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના મીશ પારણયાંતિ. હે ભગવાન, પૃથ્વી જેટલો મોટો કાગળ લઉં, સમુદ્રો ભરી ભરીને શાહી મંગાવું, અને આ જગતની જેટલી વનરાય દેખાય છે બધી ભેગી કરી અને એની એક પેન બનાવવું, કલમ બનાવવું, અને એ કલમથી લિખતિ યદિ ગૃહીત્વામ શારદા સર્વકાલમ, સાક્ષાત વિદ્યાના દેવી સરસ્વતી તમારા ગુણગાન લખવા માટે બેસે. તદપિ તવ ગુણાના મીશ પારણયાંતિ, તો પણ તમારા ગુણનો કોઈ પાર આવે નહીં. અને આ જ વાત મીરાબાઈએ લખી. પૃથ્વી કા કાગજ કરું લેખિની કરું વનરાય, 7 સમંદર કી સ્યાહી કરું તોય હરિ ગુણ लिख्यो ન જા. હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત છે, એની કથા અનંત છે. નૈમિષારણ્યમાં સુતજીનું આગમન થયું. 88,000 ઋષિઓ સુત નામના પુરાણીને વંદન કરે છે. અને ઋષિઓમાંથી શૌનક નામના ઋષિ ઉભા થયા. અને ઋષિઓએ સુત પુરાણીને 6 પ્રશ્ન કર્યા. અને આ 6 પ્રશ્નોનો ઉત્તર સુત નામના પુરાણી આપ્યો. આખું ભાગવત એમાં આવી જાય. આ 6 પ્રશ્નના ઉત્તર આપવામાં તમે પણ યાદ રાખજો આ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન કર્યો કે હે પુરાણી, આપણા શાસ્ત્રમાં અથવા તો મહાપુરુષોના ઉપદેશમાં વર્તમાન સમયની અંદર જીવનું કલ્યાણ કરવાનું સરળ સાધન કયું, એ અમને બતાવો. પહેલો જ પ્રશ્ન. બીજો પ્રશ્ન કરે છે કે હે સુતજી, તમે તો જાણો છો કે કળિયુગની અંદર માનવીનું આયુષ્ય અલ્પ એટલે કે ઓછું હશે, મતિ પણ મંદ હશે, અને આપણા કેટલાય વેદો, શાસ્ત્રો, પુરાણો છે, બધા ક્યારે વાંચે, અને વાંચ્યા પછી પણ મનમાં એટલા બધા માનવીને પ્રશ્ન થાય કે શું કરવું, શું ન કરવું.
બસ આ જ બધી પલોજણમાં બધા અટવાય છે. તો હવે અમને તમામ શાસ્ત્રનો જો કોઈ સાર હોય એ સાર અમને સંભળાવો. ત્રીજો પ્રશ્ન કરે છે કે હે સુતજી, ભગવાન કૃષ્ણએ દેવકી અને વસુદેવને ત્યાં અવતાર લીધો, રાક્ષસોને માર્યા, આ બધું કરવાનું એનું પ્રયોજન શું હતું? પ્રશ્ન કરતા બહુ વિદ્વાન છે. સરળ પ્રશ્ન કર્યો પણ બહુ વિદ્વતાવાળો પ્રશ્ન કે ભાઈ દેવકી અને વસુદેવજી ત્યાં ભગવાન જન્મ્યા, અવતાર લીધો, એનું કારણ શું? અને વાત એ સાચી છે કે ભગવાને કંસને મારવા માટે અવતાર લીધો. ભગવાન રામે શું ફક્ત રાવણને મારવા માટે અવતાર લીધો છે? ભગવાન ધારે તો ગમે એને મારી શકે, એના માટે એને કઈ અવતાર ન લેવો પડે. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, પોતાની ભ્રુકુટી ખાલી જ્યાં ભંગ કરે ત્યાં તો સૃષ્ટિનો વિનાશ કરી નાખે એવી જેનામાં શક્તિ છે. ઈ પરમાત્માને રાવણને મારવા માટે અવતાર લેવો પડે? એ વાત માનવામાં નથી આવતી. અને વાત એ સાચી છે ને, અત્યારે કેમ બધા જીવોને ભગવાન મારે છે, એમ ધારે તો રાવણને મારી શકે, એને અવતાર લેવાની જરૂર નથી. કે ભાઈ રામ રથ લઈને નીકળ્યો ને સીતાનું હરણ કરવાની ઈચ્છા થઈ ને રસ્તામાં મોટો પથ્થર આવ્યો ને રથનું પૈડું ખડી ગયું ને રાવણ રથ ઉપરથી પડી ગયો ને માથામાં પથ્થર વાગ્યો ને ગુજરી ગયો. ભગવાન ધારે તો એને મારી શકે. એક 5.5 ફૂટના રાવણને મારવા માટે એ પરમાત્માએ અવતાર લેવો પડે એ વાત માનવામાં નથી આવતી. અને વાત એ સાચી છે. ભગવાન શિવ માં ભવાનીને કહે છે ને, ભગવાન એટલે બીનું પદ ચલ ઈસુને બીનું કાના, બીનું પદ ચલ ઈસુને બીનું કાના, કરે બીનું કર્મ કરે વિધિ નાના, કર બીનું કર્મ કરે વિધિ નાના, બીનું પદ ચલ ઈસુને બીનું કાના, બીનું પદ ચલહી સુનહી બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના, કર બીનું કર્મ કરે વિધિ નાના, વિના પગે ચાલે, બીનું પદ ચલઈ. ઈશ્વર એટલે પરમાત્મા એટલે કોણ? જેને પગ નથી છતાં ચાલી શકે, જેને કાન નથી છતાં સાંભળી શકે, બીનું કર્મ કરે, જેને હાથ નથી છતાં એ કર્મ કરી શકે. અને ઈ પરમાત્માને રાવણને કે કંસને કે શિશુપાલને મારવા માટે અવતાર લેવો પડે એ વાત માનવામાં નથી આવતી. એક દ્રષ્ટાંત છે ને, એક 80 વર્ષના દાદા હતા, મોટો પરિવાર, દીકરાઓ બધા સુખી, દીકરાઓને ઘરે વહુ, એના ઘરે દીકરા. દાદાનો રોજનો નિત્ય કર્મ, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થાય, પોતાનું જે દેવસ્થાન ઘરમાં હતું પોતાના દેવસ્થાનમાં ઓરડીમાં જઈ બારણું બંધ કરીને રોજ 3 કલાક 2 કલાક ભગવાનનું ભજન કરે, જપ કરે. 2 કલાક એનું નિત્ય કર્મ. પૂજા કરીને બહાર નીકળે એટલે દીકરાની વહુ એના માટે નાસ્તો ને બધું તૈયાર કરી રાખે, નાસ્તો કરે. રોજનો આ નિયમ. હવે એક દિવસ એ દાદા બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા અને પૂજા કરવા માટે પોતાની ઓરડીમાં દેવસ્થાનમાં ગયા અને 2 કલાક થઈ, 3 કલાક થઈ, 4 કલાક થઈ, પણ દાદા બહાર ન નીકળ્યા.
તે દીકરાની બહુ વિચાર કરે કે બાપુજી રોજ 2 કલાક થાય એટલે બહાર આવી જાય, એનો નાસ્તાનો સમય થઈ ગયો, કેમ બહાર આવ્યા નહીં? આજે વધારે સમય લાગ્યો. બહારનું ખખડાવ્યું પણ દાદા બહારનું ખોલે. બાપુજી બાપુજી કરે પણ દાદા હકીકતમાં ગુજરી ગયેલા. પછી તો વોએ દીકરાઓને ફોન કર્યા દુકાને, દીકરાઓ દોડતા દોડતા દુકાનેથી આવ્યા. બહારનું તોડી અને જ્યાં દીકરાઓ અંદર ગયા તો દાદા ગુજરી ગયેલા, ત્યાં પડ્યા હતા. દીકરાઓ રડવા લાગ્યા ને વોવો બધા રો કકળ ચાલુ થઈ ગઈ ને સગા સંબંધીઓને બધાને ફોન કરી દીધા, દાદા ગુજરી ગયા ને સગા સંબંધીઓ બધા આવીને પછી પૂછ્યું કે દાદા કેમ કરતા ગુજરી ગયા? આપણામાં રિવાજ છે ને. હા, ઘણા તો બોલો ખરખરો, કાઠિયાવાડી ભાષામાં ખરખરો કરવા જાય ને. હા, અમારે એક દાદા ગુજરી ગયા ને પછી ઓલા ખરખરો કરવા જવું પડે, પણ એની માટે એની પાસે સમય નહોતો. તો એના દીકરાને કીધું જુવાનિયાને, તું જા. ઓલો જુવાનીઓ કે મેં કોઈ દિવસ આવો ખરખરો મને બોલતા આવડે નહીં, ત્યાં જઈને શું બોલવું મને કાંઈ ખબર પડે નહીં, હું ન જાઉં. તારે કાંઈ કરવાનું નહીં, ત્યાં જે ગુજરી ગયા હોય ને એના જે દીકરાઓ બેઠા હોય ને એની સામે જવાનું ને જઈને કંઈ બોલવાનું નહીં, એમ કે ખાલી આમ કરવાનું, આટલું કરો એટલે બધું આવી જાય. એટલે આવીને પૂછ્યું કે દાદા કેમ કરતા ગુજરી ગયા? તો કે સવારમાં જાગ્યા અને પૂજા કરવા માટે ભગવાનની સેવા પૂજા કરતા હતા ને ભગવાને મારી નાખ્યા. બીજા 2 જણા આવીને પૂછ્યું કે દાદા કેમ કરતા ગુજરી ગયા? તો કે બસ પૂજા કરતા હતા ને ભગવાને મારી નાખ્યા. એ 2-3 વખત ભગવાને મારી નાખ્યા, ભગવાને મારી નાખ્યા એમ કીધું ને એટલે ભગવાનને એમ થયું કે આ તો પહેલી વખત આવો માણસ જોયો, સીધું મારું નામ આપે, ડાયરેક્ટ મારું નામ. અંતિમ સંસ્કારની ક્રિયાની તૈયારીઓ કરી, સગા સંબંધીઓ બધા ભેગા થયા અને દાદાને તો સ્મશાને લઈ ગયા. સ્મશાનમાં પાછા બીજા સગા સંબંધીઓ મળ્યા. તેને પૂછ્યું શું થયું? તો કે ભગવાને મારી નાખ્યા. પછી ભગવાન કે આ સીધું મારું નામ આવે એ આપણને ન પોહાય. ભગવાને લીલા કરી, એ દાદાને સ્મશાનમાં જીવતા કર્યા. દાદા તો બિચારા આળસ મરડીને ઊભા થયા. ત્યાં તો ઘરના અડધા તો દૂરના સગા તો બી ગયા કે આ શું થયું? ઘરના બધા રાજી થઈ ગયા, ઓ દાદા જીવતા થયા, દાદા જીવતા થયા. અને એટલા રાજી થતા થતા પાછા બધા દાદાને ઘરે લાવ્યા, ખાટલા ઉપર બેસાડ્યા. હવે દાદા વહેલા 4 વાગ્યાના ગુજરી ગયેલા અને સાંજના 4 વાગેલા. એટલે દાદાને ભૂખ લાગી હતી બરોબરની. એટલે દાદા કે મને ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું આપો. દીકરાની વહુ કે દાદા તમે બાપુજી ચિંતા ન કરો, હમણાં અડધો કલાકમાં રસોઈ બનાવી નાખું, દાળ ભાત શાક ને રોટલી તમને જે ભાવે એ. ને બિચારી વહુ તો ઝડપથી બધી રસોઈ બનાવવા મળીને દાદા રસોઈની વાટે બેઠા ખાટલા ઉપર. વિચાર કરે કે આ ભૂખ બહુ લાગી છે ને હજી આ વહુને તો બધું બનાવતા અડધો કલાક નીકળી જાય, પણ મારથી રહેવાવું જોઈએ ને ભૂખ્યા. હું કરું વિચાર કરતા ત્યાં તો ઘરના ખૂણામાં એક કોડિયામાં કાચા લોટનો લાડવો બનાવેલો. ઓલી પેલી અંતિમ સંસ્કારની વિધિ કરે ને તે લાડવો બનાવે, એ લાડવો બનાવ્યો હતો કાચા લોટનો. દાદાની નજર એ લાડવા ઉપર ગઈ ને દાદો કે આમે ત્યાં મારી માટે જ બનાવ્યો હતો. લાવ નહીં, અત્યારે ભૂખ લાગે થોડો આધાર થઈ જાય ને બરોબરની ભૂખ લાગેલી ને લાડવો કાચો હાથમાં લઈ અને પોતાના મોઢામાં મૂક્યો, પણ કાચો લોટ ગળામાં ચોંટી ગયો તાળવે. દાદાનો શ્વાસ રૂંધાયો, દાદા બીજી વખત મરી ગયા. પાછા બધા ઘરના દીકરાઓ વહુઓ રોકકળ કરવા લાગ્યા. દાદા ગુજરી ગયા. પાછા સગા સંબંધીઓને બોલાવ્યા. સગા સંબંધીઓ આવીને કે શું થયું? તો કે આ બસ આ લાડવો ખાધો અને લાડવાએ મારી નાખ્યા. ભગવાન કે હા મારું નામ તો ગયું, કીધું લાડવાનું નામ, લાડવાએ મારી નાખ્યા. આ જગતમાં લાડુ કોઈને મારી ન શકે, પણ ભગવાન ધારે ને તો એને નિમિત્ત બનાવી શકે. ભગવાન ધારે તો લાડુને પણ નિમિત્ત બનાવી શકે. અને આ જ વાત મનુ મહારાજ ભાગવતમાં કહે છે.
નિમિત્ત માત્ર તત્રાસી નિર્ગુણમ પુરુષર્ષભ વ્યક્તા વ્યક્તમ ઇદમ વિશ્વમ યત્ર ભ્રમતિ ભાવત. નિમિત્ત માત્ર સંસાથી ભગવાન જેને ધારે એને નિમિત્ત બનાવી શકે. સુતનામના પુરાણીને ઋષિઓએ ચોથો પ્રશ્ન કર્યો કે હે સુતજી, અમને એ બતાવો કે ભગવાનના અનેક અવતારો થયા અને એની લીલાઓનું મહાપુરુષો વર્ણન કરે છે, વારંવાર ગાન કર્યા કરે છે, તો એ ભગવાનના અવતારોની કથા અમને સંભળાવો. પાંચમો પ્રશ્ન કર્યો કે હે પુરાણી, ભગવાન કૃષ્ણએ બલરામજીની સાથે મથુરામાં દ્વારિકામાં જે લીલાઓ કરી એ લીલાની કથા અમને સંભળાવો. ઋષિઓ એમ કહેવા માંગે છે કે ધેનુકાસુરને, અઘાસુર જેવા રાક્ષસોને ભગવાને બાળપણમાં મારી નાખ્યા. 7 વર્ષની ઉંમરે તો વિશાળ ગોવર્ધન પર્વતને પોતાની તસલીની આંગળી ઉપર ધારણ કર્યો, કાલીય નાગનું દમન કર્યું અને 11 વર્ષની ઉંમર થતા તો વિશાળકાય કંસને માર્યો. દ્વારિકાનું નિર્માણ કર્યું, 16,108 લગ્ન કર્યા ભગવાને. આ બધી કથા મને સંભળાવો. મહાભારતના યુદ્ધમાં યુદ્ધના પહેલા જ દિવસે જેના મુખમાંથી યોગ શાસ્ત્ર જેવી ભગવદ્ ગીતા નીકળી, આ બધી જ લીલાઓ અમને સંભળાવો. પાંચમો પ્રશ્ન. પછી છઠ્ઠો પ્રશ્ન કરે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ પૃથ્વીની ઉપર લીલા કરતા હતા અને ત્યારે ધર્મ ઉપર ખતરો આવે, ભગવાન જ્યારે પૃથ્વીની ઉપર હતા અને ત્યારે ધર્મની ઉપર ખતરો આવતો તો લોકો ભગવાન કૃષ્ણના ચરણમાં જતા. પણ અત્યારે ધર્મનું આશ્રય સ્થાન કોણ છે એ અમને બતાવો. અને વેદ વ્યાસજી કહે છે કે શૌનકાદિના પ્રશ્નો સાંભળી સુતજીને આનંદનો કોઈ પાર ન રહ્યો. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. ભાગવતનું મહાત્મય પ્રથમ સ્કંદ, એની અંદર ફરીથી પાછું મંગલાચરણ, મંગલાચરણનું મંગલાચરણ. પ્રથમ શ્લોકમાં સુખદેવજીની વંદના કરી. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાસ્તરવોભિરેદુ સ્વં સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ્મિ. સુખદેવજી મહારાજ જન્મસ્થાની સાથે જ વન તરફ ભાગવા લાગ્યા. પિતા વેદ વ્યાસ વ્યાકુળ બની પુત્રની પાછળ દોડ્યા. ઊભો રહે કહે. અને સુખદેવજી મહારાજને જ્યારે વેદ વ્યાસને ઉપદેશ આપવાની ઈચ્છા થઈ, પણ સુખદેવજી મહારાજ પુત્ર છે, વેદ વ્યાસ પિતા છે, કઈ રીતે ઉપદેશ આપવો? પણ સુખદેવજીના મનની વાત એ જંગલના વૃક્ષો ઝાડવાઓ જાણી ગયા. અને સુખદેવજી વતી એ જંગલના ઝાડવાઓએ વેદ વ્યાસને ઉપદેશ આપ્યો. બહુ વિચારવા જેવું છે. સુખદેવજી મહારાજે ઝાડવાને માધ્યમ બનાવ્યું. ઉપદેશ કોણ આપી શકે? પોતે ઉપકારી જેનો આત્મો હોય ને એ ઉપદેશ આપી શકે. વૃક્ષો કહે કે હે વેદ વ્યાસ, તમે આટલા બધા જ્ઞાની થયા છો અને છતાં પુત્રના વિરહમાં આટલા બધા તમે વ્યાકુળ કેમ બન્યા છો? ઝાડવાઓ કહે કે અમને કોઈ પથ્થર મારે ને તોય અમે અમારા દીકરા આપી દઈએ. ઝાડની ઉપર તમે પથ્થર ફેંકો ને એટલે એ ફળ નીચે પડે. અને એની ખાસિયત એ છે કે આપણો મારેલો પથ્થર ન પડે ને એ પેલા તો એ ફળ પડી ગયું હોય. અમને કોઈ પથ્થર મારે તો અમે અમારા દીકરા આપી દઈએ, અને તમે તમારા દીકરાની પાછળ આટલા બધા વ્યાકુળ બન્યા છો. ઝાડવાનું એક ગીત છે ને, હરે એવા ઝાડવા
પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મો ઝાડું ફળ રે પોતાના કદી નથી ખાતું રે ઉપકારી એનો આત્મા હારે એવી ગાવલડી પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મો ગાવલડી પોતાના દૂધ નથી પીતી જય રે હો. ઉપકારી એનો આત્મા રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે રત્નો રૂપાળા જેના મોંઘા મૂલવાળા હારે બોલો દરિયો એ પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મો જેવો દરિયો હે પરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો જય હો. આત્મો ઝાડવા પોતાના ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મો ઓલી ગાવલડી પોતાના દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા દરિયાની અંદર લખલૂટ રત્નો પડ્યા છે અઢળક રત્નો પડ્યા છે દરિયાના પેટાળમાં પણ છતાંય દરિયો એ પોતે કઈ મોતેડાની માળા પહેરીને નથી ફરતો. એક ભાઈ દરિયાના કિનારે ગયા, દરિયાનું પાણી હાથમાં લઈને પીધું. દરિયાનું પાણી ખારું લાગ્યું ને એટલે મોઢું બગાડ્યું એને. એ મોઢું બગાડીને ભાઈ આમ પાછો ફેર્યો તો દરિયો બોલ્યો કે દેખીને નીર ખારા તું મોં મત ફેરવ માનવી, અમારા તળિયા તપાસી જો તને કુબેર લાગે કંગાળ. અમારા પેટાળમાં આ રીતે વેદ વ્યાસજીને વૃક્ષો વતી જ્ઞાન ઉપદેશ આપ્યો અને ત્યારબાદ સુતનામના પુરાણી કહે છે કે હે ઋષિઓ, તમારો પ્રશ્ન ખૂબ સારો છે, કારણ કે તમે ભગવાન કૃષ્ણના વિષયમાં પૂછો. સર્વે પુંસા પરો ધર્મો યત્તો ભક્તિરધોક્ષજે. આ સંસારમાં મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ ભગવાન કૃષ્ણની ભક્તિ થાય ઈ જ છે. ભગવાનને સમજવા માટે ખૂબ અભ્યાસ કર્યો, પણ એના ચરણમાં જ્યાં સુધી તમને પ્રેમ ન જાગે ત્યાં સુધી બધું વ્યર્થ છે. પ્રેમ જાગવો પડે. અત્યારે કળિયુગમાં ઘણા ખરા લોકો ભગવાનને પ્રેમથી નથી ભજતા, બીકથી ભજે છે. રાયસિંહભાઈ કે આજે શનિવાર છે ને આજે હનુમાન દાદાને તેલ નહીં ચડાવવું તો ક્યાંક હનુમાન દાદા ઊંધું કરી નાખશે, હાલની તેલ ચડાઈ આવું.
આજ સોમવાર છે ને આજ શંકર દાદાને પાણીનો લોટો નહીં ચડાવવું તો ક્યાંક ભોળિયો નાથ મારું ઊંધું કરી નાખશે. બીકથી ભગવાનના મંદિરે જાય. ભગવાન બીવાની વસ્તુ નથી, ભગવાન પ્રેમ કરવાનું સાધન છે. ભગવાનમાં પ્રીતિ જાગે, પ્રેમ જાગે, અને જ્યાં સુધી પ્રેમ ન જાગે ત્યાં સુધી બધું વ્યર્થ. ધર્મનું ફળ છે મોક્ષ. ધર્મનું ફળ શું છે? મોક્ષ. ધર્મનું ફળ અર્થ નથી. અર્થ એટલે પૈસા, લક્ષ્મી, સંપત્તિ. અર્થ તો ધર્મ માટે છે. આપણે ત્યાં ઓલી સાખી ગવાય છે ને, ધર્મ વધે તો ધન વધે, ધન વધે પછી મન વધી જાય, મન વધે પછી બધામાં માન વધે, બધું વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે પછી માણસનું મન ઘટી જાય, મન ઘટે પછી બધામાં માન ઘટે, બધું ઘટત ઘટત ઘટ જાય. માટે રામ નામ કી લૂટ है, लूट सके तो लूट, अंतकाल पछताएगा, जब तेरा प्राण जाएगा छूट. આ સંસારના ભોગ વિલાસ કે સુખ સુવિધામાં મેળવવી એ માનવીનું સાફલ્ય નથી, એ સફળતા નથી. બે પૈસા મળી જાય, સારી સુવિધા થઈ જાય એટલે અત્યારનો માનવી એમ છે કે અમે સફળ થઈ ગયા, અથવા તો અમારું જીવન સફળ થઈ ગયું. પરમ તત્વને પામવાનો જે પ્રયાસ કરે, ઈશ્વરની પ્રાપ્તિ માટે જે સતત પ્રયત્નો કર્યા કરે ને, એ તમારા જીવનની સફળતા છે. પછી ઈશ્વરની પ્રાપ્તિ એટલે પછી ઈશ્વર સુધી ઈશ્વર મળે એમ નહીં કે ઈશ્વર તમે સામે પ્રગટ થાય, પણ સતત પ્રયત્નો કરવા ઈશ્વરની પ્રાપ્તિ માટેના. પછી ભલે મળે કે ન મળે. એક કોઈ ફકીર હતો ને, ફકીર ભગવાન ખુદાની બંદગી કરે, 30 વર્ષ સુધી એને બંદગી કરી ભગવાનની. એના નિયમ પ્રમાણે 5 ટાઈમ નમાજ પડે રોજ, 30 વર્ષ સુધી એક પણ દિવસ નહીં. 30 વર્ષ થયા ને એક વખત ખુદાના દરબારમાં એ ફકીર નમાજ પડતો હતો ને ત્યાં તો ખુદાનો અવાજ આવ્યો કે હે ફકીર, તું 30 વર્ષથી મારી નમાજ પડે છે, મારી બંદગી કરે છે, પણ તારી નમાજ, તારી બંદગી મને મંજૂર નથી. ખુદાએ ના પાડી, મને મંજૂર નથી. ખુદાએ એમ કીધું કે તારી બંદગી મને મંજૂર નથી. ત્યાં તો ઓલો ફકીર નાચવા માંડ્યો. એટલે બીજા જે બાજુમાં હતા ને એ બધા એમ કે આ ફકીર ગાંડો થઈ ગયો. એની 30 વર્ષની ભક્તિ પાણીમાં ગઈ ને, ગાંડો થઈ ગયો. બધા પૂછે કે તું કેમ એટલો બધો રાજી થાશો, નાચે છે શું કામ? ભગવાને તારી ભક્તિ ના મંજૂર કરી દીધી. અને ત્યારે ઓલો નાચતો નાચતો ફકીર બોલ્યો, ખુદાને મારી બંદગી ભલે મંજૂર ન હોય, પણ મને એને એટલી તો ખબર છે ને કે હું 30 વર્ષથી એની બંદગી કરું છું, બસ એમાં જ હું રાજી છું. બસ આ જ ભાવ જ્યારે આપણામાં જાગે. એક ભજન છે જૈન લોકોનું, મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મેવા મળે
કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. જય હો. આવે જીવનમાં તડકા ને છાયા સુખ અને દુઃખના પડતા પડછાયા આવે જીવનમાં તડકા ને છાયા સુખના ને દુઃખના પડતા પડછાયા આયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે મારી માયા તમારી કરવી છે. હું દૂર દૂર કાંઈ દોડું નહીં ને સંગ તમારો છોડું નહીં. હું દૂર દૂર કાંઈ દોડું નહીં ને સંગ તમારો છોડું નહીં સંસારને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે. સંસારને હું છોડી શકું એવી ભક્તિ તમારે કરવી છે. મારો કંઠ મધુર ન હોય ભલે મારો સૂર બેસૂરો હોય ભલે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સૂરે બેસૂરો હોય ભલે શબ્દો મળે કે ના મળે મારે સ્તવના તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે મારે સ્તવના તમારી કરવી છે. લેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. ત્યારબાદ ભાગવત જેવા સુતજીએ 24 અવતારની ચર્ચા કરી છે. ભગવાનના 24 અવતારો જે થયા એમાં ભગવાનનો પ્રથમ અવતાર સનત કુમારો, બ્રહ્માજીના 4 માનસ પુત્રો યોગ વડે પોતાની કાયાને કુમાર અવસ્થામાં રાખ્યા હતા એટલે સનત કુમારો તરીકે ઓળખાયા. ભગવાનનો પ્રથમ અવતાર. ભગવાનનો બીજો અવતાર વરાહ અવતાર તરીકે થયો. આ પૃથ્વી જ્યારે રસાતળમાં ગઈ અને એનો ઉદ્ધાર કરવા માટે હિરણાક્ષને મારવા માટે ભગવાને વરાહનું રૂપ લીધું અને આ પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢી અને મનુ મહારાજને અર્પણ કરી. ભગવાનનો વરાહ અવતાર બીજો. ભગવાનનો ત્રીજો અવતાર થયો દેવર્ષિ નારદજીના રૂપમાં.
નારદજીનો અવતાર લઈને અખંડ ભગવાનનું કીર્તન કરી, ભગવાનની ભક્તિ કરી અને સંસારને નારદજીએ ભક્તિને સમજાવી. ત્યારબાદ ભગવાનનો ચોથો અવતાર નર અને નારાયણ. ભગવતી મૂર્તિ અને ધર્મને ત્યાં નર નારાયણનું પ્રાગટ્ય થયું અને વિશ્વના કલ્યાણ માટે મન ઇન્દ્રિયો પર સંયમ કઈ રીતે રાખવો એ સમજાવ્યું અને પોતાએ નર નારાયણે અખંડ તપ કર્યું. પાંચમો અવતાર થયો કપિલ ભગવાન. અત્યારે 24 અવતારોની આપણે ચર્ચા કરી લઈએ, પછી આ બધી કથા ભગવાન કપિલની વિસ્તારથી ભાગવતમાં આવશે. ભગવતી દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં ભગવાન કપિલ પ્રગટ થયા. એને માં દેવહૂતિને માધ્યમ બનાવીને સંસારને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, જેને આપણે કપિલ ગીતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ભગવાનનો છઠ્ઠો અવતાર દત્તાત્રેય મહારાજ. સતી અનસુયા એને વરદાન માગ્યું ને તેથી અત્રિ મહારાજને ત્યાં ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. દત્તાત્રેય ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો ત્રિગુણાત્મક અવતાર છે. દત્તાત્રેય મહારાજને યદુ મહારાજે પ્રશ્ન કર્યો કે તમે આટલા બધા નિર્ભય અને આનંદિત કેમ રહી શકો છો? યદુ મહારાજે પ્રશ્ન કર્યો દત્તાત્રેય મહારાજને, અને જવાબમાં દત્તાત્રેય મહારાજે કહ્યું કે મને સંસારમાં મેં 24 ગુરુ બનાવ્યા છે, પછી મને શેનો ભય હોય? દત્તાત્રેય મહારાજે 24 ગુરુ બનાવેલા. 24 ગુરુ એટલે જેની પાસે જે સારો ગુણ હતો ને એ લીધો, એને ગુરુ બનાવ્યો. પૃથ્વીને ગુરુ બનાવી દત્તાત્રેય મહારાજ. પૃથ્વી પાસેથી બસ એક જ ગુણ લીધો કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે સહન કરવું. આ પૃથ્વી જેટલું સહન કરે એટલું કોઈ સહન કરતું નથી. અજગરને ગુરુ બનાવ્યા. 24 ગુરુ જે છે ને દત્તાત્રેય મહારાજ, અજગરને ગુરુ બનાવ્યા દત્તાત્રેય મહારાજે. અજગર શિકાર કરી અને સૂતો હતો જંગલમાં, અને આપણે બધા જ સાંભળ્યું છે કે અજગરને એક વખત શિકાર મળી જાય પછી અઠવાડિયા સુધી હલે નહીં. એ અજગર શિકાર કરીને પડ્યો હતો કેટલાય દિવસોથી, અને દત્તાત્રેય મહારાજ ત્યાંથી પસાર થયા અને જોયું, અજગરને ગુરુ બનાવ્યા કે આ અજગરને એનો આજનો ખોરાક મળી ગયો, એનું પેટ ભરાઈ ગયું, એને આવતીકાલની ચિંતા નથી, કેવો આરામથી સૂતો છે. એને ભગવાનની પર કેટલો ભરોસો છે. અને આપણી પાસે 1-1 વર્ષનો સ્ટોક હોય ને તોય આપણને આમ હાય હાય થાય, શું કરવું, શું થશે, હું નહીં, શું થશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેય મહારાજનો થયો. સાતમો અવતાર યજ્ઞ ભગવાન. મનુ મહારાજની મોટી પુત્રીમાં આહુતિ અને રુચિ ઋષિને ત્યાં મન્વંતરની રક્ષા કરી અને યજ્ઞ ભગવાન પ્રગટ થયા. આઠમો અવતાર ઋષભદેવનો થયો. નાભી મહારાજ અને મેરુ દેવીને ત્યાં ભગવાન ઋષભદેવ પ્રગટ થયા છે. ભાગવતમાં ઋષભદેવને પરમહંસ કીધા છે. ઋષભદેવે ઇન્દ્ર મહારાજની મોટી પુત્રી જયંતીની સાથે લગ્ન કર્યું અને જયંતી દ્વારા 100 પુત્રોની પ્રાપ્તિ થઈ ઋષભદેવને. અને એમાં સૌથી મોટા પુત્રનું નામ હતું ભરત, જેની ઉપરથી આપણા દેશનું નામ ભારત વર્ષ થયું. ત્યારબાદ 81 પુત્ર કર્મ માર્ગની અંદર પ્રવૃત્ત બનાવ્યા. 9 પુત્ર એટલે પૃથ્વીના 9 દીપ. એ વખતમાં યોગેશ્વર તરીકે ઓળખાતા હતા 9 પુત્રો. અને જ્યારે ઋષભદેવને વૈરાગ્ય જાગ્યો અને ત્યારે પોતાના મોટા પુત્ર ભરતને ચક્રવર્તીનું બધું સામ્રાજ્ય આપી અને ઋષભદેવ દક્ષિણમાં સાધના કરવા માટે ગયા અને પર્વતની ઉપર જઈ અને નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરી ઋષભદેવે. એટલા માટે અવધૂત કહેવાયા. અવધૂત અવસ્થામાં તો લંગોટીનું આવરણ પણ હોય, પણ ઋષભદેવે તો એનો પણ ત્યાગ કરી
અને દિગંબર અવસ્થામાં કેટલાય સમય સુધી તપ કર્યું. ભૂખ લાગે ત્યારે કાળો પથ્થર મોઢામાં મૂકી અને મહિનાઓ કાઢી નાખ્યા તપ કરતા કરતા. ત્યારથી આ જૈનોમાં જે કઠિન તપ કરવાનો દેહ દમનનો જે થાય છે ને તપ, કારણ કે ઋષભદેવ છે ને એ જૈન લોકોના પ્રથમ તીર્થંકર છે. જૈન ધર્મની શરૂઆત ગણો, પ્રથમ તીર્થંકર ઋષભદેવ. પછી કોઈ એને તીર્થંકર કહે, કોઈ ઋષભદેવ કહે, કોઈ આદિનાથ કહે, પણ ભૂખ્યા રહેવાનું તપ એ લોકો કરી શકે. આપણામાં તો કઠિન તપ ભૂખ્યા રહેવાનું બહુ ઓછું જોવા મળે. આપણે તો એક 11 કરવાની હોય તો જ્યાં સુધી આપણી થાળીમાં 11 રસ ન આવે ત્યાં સુધી આપણી 11 પૂરી ન થાય. ને હવે તો જાત જાતના ફરાળો નીકળ્યા ભાઈ રાણા સાહેબ. હા, એક જગ્યાએ તો ફરાળમાં પાણીપુરી હતી અને કે લો મહારાજ પાણીપુરી. મેં કીધું આ તો કે ફરાળી પાણીપુરી. ખરેખર ઉપવાસનો અર્થ એમ થાય ખાલી ભૂખ્યા રહેવું નહીં. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. જે દિવસે ઉપવાસ હોય તે દિવસે ભગવાનની નજીક રહેવું, ભગવાનનું સતત સ્મરણ કર્યા કરવું, ચિંતન કર્યા કરવું. અને આપણે ભૂખ્યા એટલા માટે રહીએ કે ખાધા પછી આપણામાં વિકાર ન આવે, આળસ ન આવે, સતત ભગવાનનું સ્મરણ થાય એટલા માટે ભૂખ્યા રહેવું જોઈએ. 11 ઉપવાસ કરવા જોઈએ પાછા, એવું નથી. આ તો સારું છે કે ભગવાને આપણને દાંતમાં લોખંડ ને ચાવવાની વ્યવસ્થા નથી આપી, નકર તો ઉપવાસમાં તો થાળી વાટક્યા હોતે ખાઈ જાય તો હાલે, ફરાળી કહેવાય એમ. ઋષભદેવજી અખંડ ઉપાસના કરે છે અને અખંડ સાધના કરતા એણે ઋષભદેવની કથા આપણે આગળ પાછી ચર્ચા કરશું. અત્યારે સમય થોડો પછી જે આપણા સમય પ્રમાણે થઈ જશે એટલે આગળની વાત કરીએ. ભગવાનનો 9મો અવતાર પૃથુ અવતાર. વેન નામનો એક રાજા હતો અને એના દુષ્કૃત્યો એટલા બધા વધવા લાગ્યા, બ્રાહ્મણોએ એને શ્રાપ આપીને મારી નાખ્યો વેનને. અને પછી એના શરીરનું મંથન કર્યું અને એની બાહુમાંથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. 10મો અવતાર મત્સ્યાવતાર. મનુ મહારાજે સૂર્યદેવને અંજલિ આપતા હતા અને ત્યારે ખોબામાં એક માછલી આવી. ખોબો, પાણીનો ખોબો લઈ અને અંજલિ આપવા માટે ગયા મનુ મહારાજ, તો ખોબામાં નાની એવી માછલી આવી. એટલે મનુ મહારાજ એ માછલીને પાછા જળમાં મૂકવા માટે ગયા તો ઓલી માછલી બોલી કે મહારાજ, હું તો બહુ નાનો એવો જીવ છું અને આ સરોવરમાં પાણીમાં કેટલાય મોટા મોટા જીવો પડ્યા છે, મને મારી નાખશે. મનુ મહારાજને દયા આવી એટલે પોતાનું જે પાત્ર હતું એ પાત્રમાં પાણી ભરી માછલીને લઈને ઘરે આવ્યા. ઘરે આવી તો એ માછલી પોતાના પાત્ર કરતા મોટી થઈ. બીજું કોઈ મોટું વાસણ મંગાવી માછલીને એમાં મૂકી, માછલી એની કરતા મોટી થઈ. જે પાત્ર બદલાવે પછી તો માછલી માટે મોટો હોજ બનાવ્યો પાણીનો. અને એમાં પણ જ્યારે એ માછલી ન સમાણી મનુ મહારાજ ગભરાયા અને ત્યારે ભગવાન મત્સ્ય અવતારમાં બોલ્યા કે મનુ મહારાજ ચિંતા ન કરો, ટૂંક સમયમાં જ આ સંસારનો વિલય, આ પૃથ્વીનો વિલય થવાનો છે. આખી પૃથ્વીની ઉપર પાણી ફરી વળવાનું છે, પણ તમે સપ્તર્ષિઓને લઈ અને મારી રાહ જોજો, હું તમને બચાવવા માટે આવીશ. અને પૃથ્વીની ઉપર પ્રલય થયો, આખી પૃથ્વીની ઉપર પાણી ફરી વળ્યું, પૃથ્વી પાણીમાં ડૂબવા લાગી. ઋષિઓ ગભરાયા, સપ્તર્ષિઓ, પણ મનુ મહારાજને વિશ્વાસ હતો કે ના, ભગવાને કીધું છે એટલે આવશે. અંત સુધી એણે ભગવાનની ઉપર વિશ્વાસ રાખ્યો અને ભગવાને નાવ મોકલાવી અને મનુ મહારાજ અને સપ્તર્ષિઓને તાર્યા. એટલે ભાગવતમાં મત્સ્ય અવતાર છે ને, એ
વિશ્વાસનું પ્રતીક છે. ગમે એવી તકલીફ આવે પણ અંત સમય સુધી જે ભગવાનની ઉપરથી વિશ્વાસ ન છોડે, ભગવાન એનું કાર્ય કરવા માટે આવે છે. વિશ્વાસ રાખવો પડે. અત્યારે માણસને બધાની ઉપર વિશ્વાસ છે પણ ભગવાનની ઉપર જ નથી. આપણે મુસાફરી કરવી હોય ને આ ધરમપુરથી અમદાવાદ જવું હોય એટલે આપણે બસમાં ટિકિટ બુક કરાવીએ, લક્ઝરીમાં એસી કોચ સ્લીપિંગ. 10 વાગે રાત્રે બસ ઉપડે, પૂછીએ કેટલા વાગે ઉપડશે તો કે 10 વાગે. ક્યાં પહોંચશે કેટલા વાગે તો કે સવારે 5 વાગે પહોંચાડશે. રાત્રે 10 વાગે આપણે આપણી સીટ ઉપર બેસીને આરામથી આપણે સૂઈ જઈએ, બસ ઉપડે. એ બસ ઉપડે ને આપણે સૂતા હોઈએ પણ સૂતા સૂતા આપણે કોઈ દિવસ એવો વિચાર કર્યો કે જેમાં આપણને ઊંઘ આવે એમાં ડ્રાઈવરને ઊંઘ આવી જશે તો? પણ નહીં, આપણને વિશ્વાસ છે કે એ જાગશે બસ ચલાવવા વાળો. વિદ્વાનો કહે કે એક બસ ચલાવનારા ડ્રાઈવરની ઉપર આપણને વિશ્વાસ છે પણ જે આખી દુનિયાને ચલાવે છે એ મોટા ડ્રાઈવરની ઉપર આપણને વિશ્વાસ નથી. આ સંસાર છે ને સાગર, સંસારને સાગર કીધો અને આપણે બધી આજે માનવનું રૂપ લઈને આવ્યા છીએ ને, અવતાર લઈને, એ બધી નાની મોટી બધી હોડીઓ છે. આપણે બધી હોડીઓ છીએ. સાગરમાં જેમ હોડી તરે એમ આપણે આ સંસાર રૂપી સાગરમાં બધી કોઈ 5 ફૂટની કોઈ 6 ફૂટની બધી હોડીઓ તરે છે. પણ જેણે પોતાનું સુકાન ભગવાનને આપ્યું એ આ ભવસાગરને તરી ગયા. બાકી જેણે પોતાનું સુકાન પોતાના હાથમાં રાખે એ આ ભવસાગરને પાર તરી શકે નહીં. ઉપજહી રામ ચરણ વિશ્વાસા ભવનિધિ તરહી નર બિનહી પ્રયાસા. ભગવાનના ચરણમાં જેને વિશ્વાસ જાગે એ કોઈ પણ જાતના પ્રયત્ન વગર ભવસાગરને તરી જાય. પણ વિશ્વાસ હોવો આપણે ત્યાં ગવાય છે, રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. ગાઓ રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. કૃષ્ણ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. લાંબી કામળીએ વાલો નાવડી હંકારે. લાંબી કાવડી વાલો નાવડી હકાર. લાંબી કામળીએ વાલો નાવડી હંકારે. લાંબી કાવડી વાલો નાવડી હકાર. નાવડીને પાર ઉતારે બીક પછી કોની અમારે. નાવડીને પાર ઉતારો બીક પછી કોની અમારે. કૃષ્ણ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. કૃષ્ણ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. જય હો. હાલતા ને ચાલતા ભણકારા વાગતા. ચાલતા ચાલતા ભણકાર વાગતા. હાલતા ને ચાલતા ભણકારા વાગતા. હાલતા ચાલતા ભણકાર વાગતા. મારા હૃદયે રાધે શ્યામ બિરાજે.
બીક પછી કોની અમારે. હૃદય રાધે શ્યામ બિરાજે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. ભગવાનનો મત્સ્ય અવતાર થયો અને ત્યારબાદ ભગવાનનો 11મો અવતાર કુર્મા અવતાર, 12મો અવતાર થયો ધન્વંતરી મહારાજ. સમુદ્ર મંથન થયું અને એ વખતે અમૃતનો કુંભ લઈ અને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. 13મો અવતાર મોહિની, ભગવાનનો મોહિની સ્વરૂપનો અવતાર થયો. 14મો અવતાર નરસિંહ અવતાર, 15મો વામન અવતાર, ત્યારબાદ પરશુરામનો અવતાર, 17મો અવતાર વેદ વ્યાસ, ત્યારબાદ ભગવાનનો 18મો અવતાર બતાવ્યો રામ અવતાર. માં કૌશલ્યાને ત્યાં ભગવાન રામ દશરથને ત્યાં પ્રગટ થયા. 18મો અવતાર બલરામજીનો બતાવ્યો. 20મો અવતાર ભગવાન કૃષ્ણનો, 21મો અવતાર બુદ્ધાવતાર અને 22મો કલ્કી અવતાર કે જે હજી બાકી છે. ભાગવતમાં એમ લખ્યું છે કે કળિયુગના અંતમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કીનો અવતાર થશે અને કળિયુગમાં જે બધા કુકર્મો પાપો વધી ગયા હશે એ સમયમાં ત્યારે બધા જ અધર્મનો નાશ કરી અને ભગવાન કલ્કી ફરી ધર્મની સ્થાપના કરશે. અને ભાગવતમાં એક હંસ અવતાર અને હયગ્રીવ નામનો અવતાર ભગવાનનો બતાવ્યો. 22 અવતાર આ અને આ 2 અવતાર મળી ભગવાનના 24 અવતાર બતાવ્યા છે. ત્યારબાદ વેદ વ્યાસની અશાંતિની કથા આવે છે. જેણે આ ભાગવત પુરાણની રચના કરી એ વેદ વ્યાસની કથા. ભગવાન વેદ વ્યાસે સંસારનું કલ્યાણ કરવા માટે વેદોની, પુરાણોની, મહાભારતની રચના કરી. 18 પુરાણો વેદ વ્યાસે લખ્યા છે. 4 વેદ. આટલું બધું લખ્યા પછી પણ વેદ વ્યાસના મનને શાંતિ ન મળી. વ્યાસજી મનમાં વિચાર કરે કે ક્યાંક મારી ભૂલ થતી લાગે છે. બાકી આમ ન બને. વ્યાસજીને એમ થયું કે મેં ક્યાંક શાસ્ત્રનું, ક્યાંક મર્યાદાનું ઉલ્લંઘન તો નથી કર્યું. એટલા બધા આમ વ્યાસજી અશાંત બન્યા છે કે મેં સંસારનું કલ્યાણ કરવા માટે મારા આખા જીવનને ખર્ચી નાખ્યું, છતાં મને જે શાંતિ મળવી જોવે કેમ નથી મળતી. વિચાર કરે છે. અને ત્યાં તો વેદ વ્યાસ નેતા દેવર્ષિ નારદજી પધારે છે. વેદ વ્યાસે નારદજીનું સ્વાગત કર્યું. દોડ્યા સરસ્વતી નદીને કિનારે 2 મહાન સંતો મળ્યા છે, વેદ વ્યાસ અને નારદજી. અને જ્યારે નારદજીએ વેદ વ્યાસજીને પોતાની અશાંતિનું કારણ પૂછ્યું, નારદજી કહે કે મહારાજ તમે તો જ્ઞાની છો, તમે ભગવાનની પવિત્ર કીર્તિનું જ્ઞાન કર્યું છે, પણ તમે હજી કૃષ્ણને રાજી કરવાના તો પ્રયત્નો કર્યા જ નથી. નારદજી કહે વેદ વ્યાસને, હે વેદ વ્યાસ, આપ ભગવાન કૃષ્ણની ભક્તિની કથા કરો, એનું નિરૂપણ કરો. અને નારદજીની વાત સાંભળી અને વ્યાસજીની શંકાનું સમાધાન કર્યું. અને વ્યાસજીએ બ્રહ્મ નદી સરસ્વતીના કિનારે શ્રીમદ ભાગવતની રચના કરી છે. અત્યાર સુધીના વેદ વ્યાસના તમામ પુરાણો જ્ઞાનમય હતા,
પણ શ્રીમદ ભાગવત એ ભક્તિમય છે. વેદવ્યાસજીએ જ્યારે ભાગવતની રચના કરી ત્યારે એ વૃદ્ધ છે. વેદવ્યાસ વૃદ્ધ બન્યા છે. વ્યાસજીને એમ થયું કે હું આ ભાગવતની રચના કરી, આખું ભાગવત લખી નાખ્યું વેદવ્યાસે. પણ વેદવ્યાસ વિચાર કરે કે હવે આનો પ્રચાર, આનો પ્રસાર કોણ કરે? કારણ કે મારી તો ઉંમર થઈ છે. મેં ભાગવતની રચના તો કરી, પણ જ્યાં સુધી લોક સુધી ન પહોંચે તો પછી આ લખવાનો ફાયદો શું? મનમાં વિચાર કર્યો કે કોઈ સિદ્ધ યોગી જો મળી જાય તો એને આ ભાગવત શાસ્ત્ર આપી દઉં. પણ કોઈ જન્મથી યોગી મળે તો. અને વેદવ્યાસ જન્મથી યોગીને શોધવા માટે નીકળ્યા છે. મધુર મધુર ગમે કંઈક વગાડ્યા કરજો, ધીમો ધીમો રાખ. પણ જન્મથી કોઈ યોગી ન મળે. વેદવ્યાસને ઘણા બધા યોગી મળ્યા, પણ ભોગવ્યા પછીના. મનમાં વિચાર કરે કે હવે જન્મથી સિદ્ધ યોગી ક્યાં ગોતવો, ક્યાં મળે? ઋષિઓને પૂછું, અને ઋષિઓ કહે કે આ જગતમાં જન્મથી સિદ્ધ યોગી તો ફક્ત ભગવાન શિવ છે. ભગવાન શિવને મનાવો તો તમારું કામ થાય. અને વેદ વ્યાસે વિચાર કર્યો અને વ્યાસજીએ ભગવાન શંકરની સ્તુતિ કરી અને ભગવાન શિવ પ્રસન્ન થયા. મહાદેવજી પ્રસન્ન થઈને વેદ વ્યાસજીને કહે કે વ્યાસજી મને કેમ યાદ કર્યા? વ્યાસજી કહે કે એક વરદાન માગવું છે. શિવજી કહે માગો. કારણ કે એ તો ભોળોનાથ છે. એ તો રાક્ષસોએ એની સાધના કરી રાક્ષસોને વરદાન આપી દે. આવો ભોળો મહાદેવ, માગો. વેદ વ્યાસ કહે કે હે પ્રભુ, તમે મારે ત્યાં પુત્ર બનીને પધારો. પુત્ર બનીને પધારો એમ કીધું ને એટલે શિવજીએ ના પાડી. મહાદેવજી કહે હું જગતનો પિતા અને મને હું કામ દીકરો બનાવો? દીકરો બનીને ન, તું કહેતા હોય તો પિતા બનું. વેદ વ્યાસજી કહે કે પ્રભુ, તમે પિતા બનીને આવો ને તો એમાં મર્યાદાનું ઉલ્લંઘન થાય. કારણ કે મારે તમને અભ્યાસ કરાવવો છે. શિવજી ના પાડે, વ્યાસજી મનાવે. ભગવાન એકના બે ન થાય. ખૂબ સમજાવ્યા, પણ મહાદેવજી માને નહીં કે હું દીકરો બની ન આવું. અને વ્યાસજીએ બે હાથ જોડીને શિવને પૂછ્યું કે હે પ્રભુ, તમને સમાધિ લાગે છે? શિવજી કહે કે સમાધિનો તો હું અધિષ્ઠાતા છું. અને વાતે સાચી છે. સમાધિનો અધિષ્ઠાતા ભગવાન શંકર છે. આપણે કોઈ પણ દેવને ભજતા હોઈએ અથવા તો ભગવાનના દર્શન કરવા જઈએ, બે હાથ જોડીને આંખો બંધ કરીએ. આંખ શું કામ બંધ કરીએ? આપણા ઘરથી શું કઈ નીકળીએ હિંમતભાઈ કે હું માતાજીના દર્શન કરવા જાઉં છું. દર્શન એટલે જોવું. છતાં મૂર્તિની સામે ઉભા રહીને આપણે આંખ બંધ કરી દઈએ છીએ, જોતા નથી મૂર્તિને. આંખ બંધ એટલા માટે કરવામાં આવે કે ભગવાનની મૂર્તિ સામે ઉભા રહો, ભગવાનની મૂર્તિના તમને દર્શન થાય. અને પછી આંખ બંધ કર્યા પછી જે તમને જે મૂર્તિ સામે દેખાતી હતી ને, એ જ મૂર્તિ તમારા હૃદયમાં પ્રગટવી જોઈએ. સમાધિનું લક્ષણ છે આંખ બંધ કરવી. એટલે કોઈ પણ ધર્મની અંદર, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એમાં આંખ બંધ કરવાનો રિવાજ હોય ને તો એનો અધિષ્ઠાતા ભગવાન શિવ છે. શિવ વગર સમાધિ શક્ય નથી. શિવ વગર ધ્યાન શક્ય નથી. અને એટલા માટે શિવજી કહે છે કે સમાધિનો તો હું અધિષ્ઠાતા છું.
વેદ વ્યાસજી કહે કે પ્રભુ તમને સમાધિ ક્યારે લાગે? ભગવાન શિવને કહે. વ્યાસજી કહે સમાધિ લેવા માટે, સમાધિ લગાડવા માટે તમારે આસન સિદ્ધ કરવું પડે, પછી પ્રાણાયામ કરવું પડે. યોગના 8 અંગ છે, એટલા માટે અષ્ટાંગ યોગ કીધા. એમનેમ સમાધિ ન લાગે. આસન સિદ્ધ કરવું પડે, પ્રાણાયામ કરવું પડે, પછી રેચક, પૂરક, એક પછી એક આ બધી ક્રિયાઓ તમે કરતા જાઓ ને પછી છેલ્લે સમાધિ લાગે. વ્યાસજી કહે કે આ બધું કરો પછી તમને સમાધિ લાગે ને? તો કે હા, પછી સમાધિ લાગે. વ્યાસજી કહે પ્રભુ આ તમારે કાંઈ ન કરવું પડે, તમારે ન પ્રાણાયામ કરવું પડે, ન આસન સિદ્ધ કરવું પડે, અને તમને વાત કરતા કરતા સમાધિ લાગી જાય એવો રસ્તો બતાવું તો? વ્યાસજીની આવી વાત સાંભળી અને ભગવાન શિવ લોભાયા. એવું કયું સાધન? જલ્દી બતાવો. કાંઈ કરવું ન પડે, ડાયરેક્ટ સમાધિ લાગી જાય, જલ્દી બતાવો. અને ત્યારે વ્યાસજી કહે બસ એ જ મારે તમને બતાવવું છે, પણ તમે મારે ત્યાં દીકરો બનીને આવો તો. ભગવાન શિવ પ્રસન્ન થયા, વરદાન આપ્યું. વેદ વ્યાસ કહે કે મહાદેવજી મેં એક એવું શાસ્ત્ર રચ્યું છે કે તમને હાલતા ચાલતા એનું ગાન કરતા કરતા સમાધિ લાગી જશે. ભગવાને વરદાન આપ્યું. ને આ બાજુ વ્યાસજીની પત્ની ભગવતી અરણીને ત્યાં એના ગર્ભની અંદર ભગવાન શિવ સાક્ષાત પધાર્યા છે. ગર્ભવતી બન્યા. ભગવતી અરણીનું તેજ વધવા લાગ્યું, સમય વીતવા લાગ્યો. આમ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે 9 માસે બાળકનો જન્મ થાય, પણ અહીંયા તો 9 મહિના વીતી ગયા. 1 મહિનો, 2 મહિના, વરસ, 5 વરસ, આમ કરતા કરતા એમ કહેવાય કે 15 વર્ષ વીતી ગયા. વેદ વ્યાસ વિચાર કરે કે હજુ પ્રભુ પ્રગટ્યા કેમ નહીં? 15 વર્ષ પૂરા થયા, 16મું વર્ષ ચાલે છે. મહાદેવજીને પ્રાર્થના કરી, હે મહાદેવ, 16 વર્ષ વીતી ગયા, તમે પધારો. મહાદેવજી ના પાડે કે હું નહીં આવું. કેમ? તો કે હું પૃથ્વીની ઉપર અવતાર લઈને આવું ને તો વિષ્ણુની, આ કૃષ્ણની માયા મને વળગી જાય તો. ભગવાન શિવની વાત સાંભળી અને વેદ વ્યાસજી કહે પ્રભુ વિષ્ણુની માયા તમને વળગે? હે પ્રભુ આ બધું તમારું બાનું છે. વ્યાસજી કહે તમે ક્યાં ને ક્યાં માયા? આંગળીના ટેરવે તમે માયાને નચાવી શકો એવી તમારામાં શક્તિ છો. તમે તો માયાતીત છો, ગુણાતીત છો. ભગવાન શિવની સ્તુતિમાં આ જ ભાવ કાગભૂષણજી મહારાજે રજૂ કર્યો છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશવાકાશવાસમ નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતિ તમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ. ભગવાન શિવની પ્રાર્થનામાં ભગવાન માટે શબ્દ વાપર્યો. ભગવાન તમે કેવા છો? વિભુમ વ્યાપકમ. વિભુનો અર્થ શું થાય?
વિભૂતિ, રાખ. ભગવાન મહાદેવજીની પ્રાર્થનામાં એમ કીધું, વિભૂમ વ્યાપકમ. આ સંસાર કદાચ બળીને ભસ્મ થઈ જાય, રાખ થઈ જાય, તો એ રાખમાં પણ તમે વ્યાપક છો. વેદ વ્યાસજી ભગવાન શંકરને મનાવે છે. પછી શંકર ભગવાનને વિચાર આવ્યો કે વરદાન આપ્યું છે એટલે હવે અવતાર તો લેવો જ પડશે, પણ જેવો અવતાર લઉં ને એટલે સંસારમાં રહેવું નથી. ભગવાનની માયા ક્યાંક વળગી જાય તો જન્મ રહે ને સીધું ક્યાંક જંગલમાં ગુફામાં જઈને બેસી જવું, સમાધિ સ્થિત બની જવું. અને આ બાજુ ભગવાન વેદવ્યાસ અને ભગવતી અરણીને ત્યાં ભગવાન પ્રગટ થયા. ભગવતી અરણીની સામે એક તેજપુંડ પ્રગટ થયો અને એ તેજના પુંજમાંથી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. વેદ વ્યાસને ત્યાં ભગવાન સુખદેવજી તરીકે અવતાર લીધો, જન્મ્યા અને જન્મતાની સાથે સુખદેવજી મહારાજ જંગલ તરફ ભાગ્યા. યમ પ્રવજંતમ અનુપેતમ પૈત કૃત્યમ દ્વૈપાયનો વિદહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા સ્તરવોભિનેદુ ત્વમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. વ્યાસજી સુખદેવજી મહારાજની પાછળ દોડે, પુત્ર ઉભો રે, પુત્ર ઉભો રે. હમણાં જ ચર્ચા કરી. પછી સુખદેવજી મહારાજ વતી જંગલના વૃક્ષોએ ઉપદેશ આપ્યો. વ્યાસજી ઘરે આવ્યા. આ બાજુ સુખદેવજી મહારાજ જંગલમાં જઈ કોઈક ગુફામાં, કોઈ કંદ્રમાં બેસીને સમાધિસ્થ બની ગયા. સુખદેવજી મહારાજે વિચાર જ કર્યો હતો કે સંસારમાં રહું તો મને માયા લાગે ને. આ બાજુ વેદવ્યાસ પિતા વિચાર કરે કે હવે મારે શું કરવું. પુત્ર સુખદેવજીને મારે પાછા ઘરે કઈ રીતે લાવવા. અને વેદ વ્યાસે મનમાં વિચાર કર્યો. એમનો જે આશ્રમ હતો ને, એની શાળા હતી, એના જે બધા શિષ્યો વિદ્યાર્થીઓ હતા, બધા જ વિદ્યાર્થીઓને ભાગવતના 2-2 શ્લોક કંઠસ્થ મોઢે કરાવ્યા, શીખવાડ્યા. અને વિદ્યાર્થીઓને કીધું કે તમે 2-2ની ટોળીમાં, 2-2ની જોડીમાં બસ જંગલમાં ફરો. ભાગવતના શ્લોક બોલતા બોલતા ફેરા કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. ભાગવતના શ્લોક બોલતા બોલતા બસ તમે જંગલમાં ફરો. વ્યાસજી વિચાર કરે કે કદાચ આ શિષ્યો ભાગવતનો શ્લોકનું ગાન કરતા કરતા જંગલમાંથી નીકળે અને કોઈક કંદરામાં સુખદેવજી મહારાજ બેઠા હોય અને એના કાને આ ભાગવતનો શ્લોક સંભળાય અને જો પાછા આવે. સુખદેવજી મહારાજ ગુફામાં સમાધિસ્થ હતા અને એક સમય વેદ વ્યાસના શિષ્યો એ ગુફાની બાજુમાંથી ભાગવતના શ્લોકનું ગાન કરતા કરતા નીકળ્યા. અને એ ભાગવતના શબ્દો જ્યાં, એ શ્લોકના જ્યાં શબ્દ સાંભળ્યા ને, ત્યાં તો સુખદેવજી મહારાજની સમાધિ ખુલી ગઈ, તૂટી ગઈ. અદ્ભુત શ્લોક હતો ભાગવતનો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણી કારૌ બિભ્રદવાસહુ કનક કપીશૌ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીં ચ માલા વૈજયંતીં ચ માલા રંધ્રાણવેણુ અધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ બરહાપીડમ
નટવરવપુ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા. આ શ્લોક જ્યાં સુખદેવજી મહારાજે સાંભળ્યો, સુખદેવજીની આંખો ખુલી ગઈ. આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણના સ્વરૂપનું, એની માધુરીનું વર્ણન કર્યું છે. બરહા પીડમ. ગોકુળમાં ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓની સાથે ગાયો ચરાવવા ગયા અને ગાયો ચરાવીને સંધ્યાના સમયે પાછા ફરે છે. શ્લોકમાં એનું રૂપનું વર્ણન કર્યું છે. ભગવાન કૃષ્ણ વાછરડાની ઉપર ઊંધા બેઠા છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર. પોતાના કાનમાં કરેણના ફૂલ આવે ને, એ ફૂલને ડાળી સાથે ખોસ્યા છે બેવ કાનમાં. ગળામાં વૈજયંતી માળા પહેરી, વૈજયંતી ચ માલા રંધ્રાણ વેરુ અધર સુદયા. વાછરડાની ઉપર ઊંધા બેસેલા ભગવાન કૃષ્ણ પોતાના કમરમાં ખોસેલી બાંસુરીને કાઢી અને પોતાના અધરની ઉપર, હોઠ ઉપર લગાડી મીઠી મીઠી મધુરી બાંસુરી વગાડે છે. એની બાંસુરીના સૂરમાં આખું ગોકુળ મોહિત થઈ જતું. આવું રૂપ. એટલે સુખદેવજી મહારાજે આ શ્લોકમાં એના રૂપનું વર્ણન સાંભળ્યું. સુખદેવજી મહારાજ વિચાર કરે કે ખરેખર ભગવાન કૃષ્ણ આટલા બધા સુંદર હશે. અને જો ભગવાન કૃષ્ણનું સ્વરૂપ જો આવું હોય તો બીજું કઈ કરવાનું જરૂર જ નથી. ખાલી ભગવાન કૃષ્ણની સામે, એની છબીની સામે બેસી જાવ ને તોય આનંદ મળતો રહે. સુખદેવજી વિચાર કરે. આમ વિચારી સમાધિ માંથી ઊભા થઈ ગયા કે હવે સમાધિની માથાકૂટ નથી કરવી, ચાલ કૃષ્ણની ભક્તિ કરી લઉં. સુખદેવજી મહારાજ ઊભા થયા અને પાછો વિચાર આવ્યો કે ભગવાન તો નામ રૂપ ધારી છે, એની આરતી ઉતારવી પડે, એની પૂજા કરવી પડે, એને ધૂપ દીપ નૈવેદ્ય બધું અર્પણ કરવું પડે, એને તો રાજભોગ લગાવવો પડે. સુખદેવજી મહારાજ કહે કે મારી પાસે પહેરવાની લંગોટી પણ નથી, આ બધું ક્યાંથી કરવું? હાલ એની કરતા આજે હું નિર્ગુણની ઉપાસના કરું છું ને એ જ બરોબર છે. આવો જ્યાં મનમાં વિચાર આવ્યો, પણ ત્યાં તો બીજા ગોવાળિયાઓ પસાર થયા અને એના મુખમાંથી ભાગવતનો શ્લોક નીકળ્યો અને સુખદેવજી મહારાજે સાંભળ્યો. ત્યાં તો સુખદેવજી મહારાજની શંકાનું સમાધાન થઈ ગયું. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંશયાપાયદપ્યસાધ્વિ લેભે ગતિમ દ્રાતૃ ચિતામ તતોન્ય કંવાદયાલો શરણમ વ્રજેહમ. અહો બકીયમ સ્તનકાલકૂટમ. આ શ્લોકમાં વર્ણન કર્યું છે. બકી એટલે પૂતના. પૂતનાનું નામ છે બકી. ભગવાન કૃષ્ણને મારવા માટે પૂતના પોતાના સ્તન ઉપર વિષ લગાડીને, ઝેર લગાડીને આવી. પણ ભગવાન કૃષ્ણ કેટલા દયાળુ છે કે પોતાને ઝેર પાનારી પૂતનાને પણ પરમ ગતિ આપી. આ સાંભળીને સુખદેવજી મહારાજની શંકાનું સમાધાન થઈ ગયું કે જેને મારવા માટે આવે એને પણ જો ભગવાન મુક્તિ આપતા હોય એ કેવો દયાળુ હશે. શંકાનું સમાધાન થયું અને સુખદેવજી મહારાજ એ જંગલની કંદરાઓમાંથી, ગુફાઓમાંથી બહાર નીકળી અને પિતા વેદ વ્યાસની પાસે આવી અને ભાગવતનું જ્ઞાન લે છે. વેદ વ્યાસની પાસે સુખદેવજી મહારાજે સંપૂર્ણ ભાગવત શાસ્ત્રનું જ્ઞાન લીધું છે. આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ
2 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરી હરે રામ 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 સીતારામ રામ રામ 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 બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય ભાગવત ભગવાન કી જય શુકદેવજી મહારાજ કી જય સર્વ પિતૃ નારાયણ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષે મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો